જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનો હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું એક નિબંધ જેનું નામ છે પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. તો મિત્રો, આ નિબંધની શરૂઆત કરતાં પહેલાં આપણે એના કેટલાક મુદ્દા જોઈ લઈએ. એ મુદ્દા પરથી આપણે નિબંધ સારી રીતે લખી શકીએ. તો જો મિત્રો, નિબંધ મુદ્દા તમારી સમક્ષ જો શું છે, તો સૌથી પહેલાં એ પ્રસ્તાવના લખીશું આપણે. ત્યારબાદ પ્રદૂષણનો અર્થ સમજીશું, એના પ્રકારો કયા કયા હોઈ શકે એ સમજીશું અને પછી લખીશું. ત્યારબાદ પ્લાસ્ટિક પ્રદૂષણનો નવો પ્રકાર કેવો છે, ઠેર ઠેર એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે, રોજિંદા વપરાશમાં મહત્વનું સ્થાન શું છે, એનું નાશ ન પામતો એક પદાર્થ છે, હવા, પાણી, જમીનમાં એ પ્રદૂષણ કેવી રીતે ફેલાવે છે એના વિશે આપણે લખી શકીશું. પર્યાવરણ નુકસાન કેવી રીતે કરે છે એના વિશે આપણે લખી શકીશું. જીવસૃષ્ટિ માટે ઘાતક રૂપ છે એના વિશે પણ આપણે લખી શકીશું. અને એને ઉગારવાના ઉપાયો કયા કયા છે, જનજાગૃતિ, અને છેલ્લે એનો ઉપસાર પણ આપણે લખી શકીશું. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ તમારી સમક્ષ આપણે નિબંધ મૂકીએ છીએ, શરૂઆત કરીએ છીએ. તો જો નિબંધ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા જીવનમાં દિન પ્રતિદિન એટલો વધતો ચાલ્યો છે કે આપણા જાહેર પ્રજા જીવનના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો પેદા થયો છે. એટલા માટે સ્વચ્છ કે કુદરતી પર્યાવરણમાં દૂષિત પદાર્થો ભળતા પ્રાકૃતિક સંતુલન ખોરવાય, દૂષિત થાય, એને આપણે પ્રદૂષણ કહીએ છીએ. જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, પ્રકાશ પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ, એવા વિવિધ પ્રકારે માનવજાત આ પ્રદૂષણ રૂપી રાક્ષસનો સામનો કરી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ કે પાણીની વધતી માંગ અને વિલાસી જીવનને કારણે માણસ પાણીને જ પ્રદૂષિત કરતો હોય છે. કૂડો કચરો પાણીને દૂષિત કરે છે ને પાણીમાંના ઓક્સિજનની માત્રા ઘટાડે છે. આ પાણી પીવામાં આવે ત્યારે શરીરની શક્તિ ક્ષીણ થાય છે. છોડ, વેલીઓ કે વૃક્ષોના મૂળમાં જતા આ પાણી વનસ્પતિને પણ નુકસાન કરે છે. આમાં પ્લાસ્ટિકનો કચરો પણ પાણીને પ્રદૂષિત કરે છે. વાયુ પ્રદૂષણ રાસાયણિક, જૈવિક તેમજ રજોટી જેવા પદાર્થોથી રચાય છે. વાયુ પ્રદૂષણને કારણે સમતાપ આવરણમાં આવેલા જે ઓઝોન છે એ ઓઝોન પડમાં ગાબડા પડે છે. હાઈવે, રસ્તા ઉપર વાહનો વાયુને તેમજ અવાજના પ્રદૂષણને વધારે છે. તેમજ આ પ્રકારના અનેક પ્રદૂષણો જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડે છે, જીવનને જોખમમાં મૂકે છે. બધા જ પ્રદૂષણો વાતાવરણને દૂષિત કરે છે અને જીવમાત્રને હાનિ પહોંચાડે છે. પણ પ્લાસ્ટિક પ્રદૂષણ સૌથી વધુ જોખમી છે, એ વધુ નુકસાન પહોંચાડે છે. ત્યારે આપણે પ્લાસ્ટિકની નાની મોટી અનેક વસ્તુઓનો આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદ કરીએ તો જે બેગ વપરાય છે તે પ્લાસ્ટિકની હોય છે. એટલું જ નહીં, વાસણો, ફર્નિચર વગેરેમાં પણ એનો ઉપયોગ વધતો ચાલ્યો છે. અને એ રીતે પ્લાસ્ટિક જળ પ્રવાહમાં ભળી જતું નથી. લાકડા કે કાગળની જેમ દહન થતું નથી. જો પ્લાસ્ટિકનું દહન કરીએ તો એનાથી હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે, જે પૃથ્વીના વાતાવરણ તેમજ જનજીવન માટે પણ હાનિકારક છે. આગળ જોઈએ, પ્લાસ્ટિક બે સ્વરૂપે મળે છે. એક થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિક પોલિમર. દુનિયાભરમાં એનો મોટે પાયે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ થાય છે. અને આ સિન્થેટિક પોલિમર છે જેમાં કાર્બનિક અને અકાર્બનિક મિશ્રણ હોય જ છે, જે મોટે ભાગે ઓલેફિન જેવા પેટ્રોકેમિકલ્સમાંથી પ્રાપ્ત થાય છે. વૈશ્વિક પોલિમર ઉદ્યોગનો એ મહત્વનો ભાગ છે, જેના ઉત્પાદનને ઉપયોગથી ભયાનક રસાયણો ઉત્પન્ન થાય છે, જે પૃથ્વી ઉપરના સજીવો માટે મોટો ખતરો છે. એનાથી ભયાનક બીમારીઓ થાય છે. અને એ રીતે જીવસૃષ્ટિ સામેની આ આપત્તિને ટાળવા માટે સરકાર દ્વારા શક્ય એટલું નિયંત્રણ જરૂરી છે. કેટલીક જગ્યાએ કચરા રૂપે પ્રાપ્ત થતા પ્લાસ્ટિકનો રોડ, રસ્તા બનાવવામાં, ડામર સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે. એ એક સારો માર્ગ છે,
પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ બંધ ન કરી શકીએ પણ એના મહત્તમ ઉપયોગથી બચી શકીએ તો સારું. માર્કેટમાં પ્લાસ્ટિકની બેગ કે થેલીઓની જગ્યાએ કાગળ કે થર્મોકોલનો ઉપયોગ કરી શકીએ છીએ. એક વસ્તુનો ત્રીજી વાર ઉપયોગ કરી શકીએ છીએ. એ માટે પ્રજાકીય જાગૃતિ જરૂરી છે. ગમે ત્યાં ફેંકી નહીં, પ્લાસ્ટિકના કચરામાં વૃદ્ધિ કરીને ગંદકી ન કરીએ, વાયુ, જળ તેમજ માટીને પ્રદૂષિત થતી અટકાવીએ. માણસ જ એનું પ્રદૂષણનું નિર્માણ કરે છે, તો માણસ જ એનું નિવારણ પણ કરી શકે. એમ કરી મિત્રો આપણે અહીંયા નિબંધ આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.